આજ તો એકદમ વિક્રમ જેવો લાગે. આ છે આપણો પહેલો મોટો વ્લોગ. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. આજે આપણે જવાનું છે આપણી જલપરીની સર્વિસ કરવા બ્યુટી પાર્લરમાં. આ છે આપણી જલપરી. જલપરીને લઈને આપણે જવાનું. બે મસ્તીના દાડમ લઈ લીધા, એક માવો લઈ લીધો અને હવે આપણે જાય સર્વિસ કરવા. આપણે ગાડીઓના સર્વિસ સ્ટેશને આવી જશે. આ પડી આપણી જલપરી, અહીંયા કરવાની છે આપણે સર્વિસ. આપણે જલપરીને લઈને વહી આવ્યા છે બ્યુટી પાર્લરમાં. આ છે ગઢડાનું બ્યુટી પાર્લર. અહીંયા નોખા નોખા વાહનની સર્વિસ થાય છે. આપણી ગાડી પડી જો આમ. અહીંયા આપણી જલપરી આવી ગઈ છે સર્વિસમાં. અને પહેલાં ધોવાની છે અમારે, પછી જનરલ સર્વિસ કરવાની છે. ગાડીની સર્વિસ થાય ત્યાં સુધી આપણે બેસવાનું છે અને બહાર ખાવાનું. આપણી ગાડી ખોલવાનું કામ શરૂ થઈ ગયું છે. હવે એને નવરાવી નાખે હારી પેટની. રામનવમીની જોરદાર તૈયારી હાલે છે ગીરગઢડાની બજારમાં. આપણી હોન્ડાને શેમ્પુ બેમ્પુ લગાડીને નવરાઈને તૈયાર કરી નાખી છે. હવે એને લઈ જવાની છે બ્યુટી પાર્લરમાં. આપણી હોન્ડાનો વારો આવી ગયો છે સર્વિસમાં. આપણે જોઈએ ને એને કે શું કરવાનું છે. આ ભાઈ આપણી હોન્ડાની સર્વિસ કરવાના છે. આપણે આમાં ખર્ચામાં એક ઓઇલ બદલાવ્યું, પછી એક ફિલ્ટર નાખ્યું ને બીજી નાની મોટી જનરલ સર્વિસ કરી છે. પછી આવી જાય આપણે આ પંજાબી ભાઈબંધ પાસે 80 રૂપિયાની ચશ્મા લઈ લીધી. તો કલેજા આપણે 80 રૂપિયાની ચશ્મા ને 150 રૂપિયાનું આ ગાડીમાં નાખવાનું બે લીધું છે. હવે લાવવાનું છે આપણે બેનની ઘરે જમવાનું બનાવેલું છે અહીંયા. એટલે મળીએ આગળ. આપણે 150 રૂપિયાનું રમકડું પછી અહીંયા ફિટ કરાવી લીધું. ફાઇનલી આપણે બેનની ઘરે આવી જશે. એ બનાવતી હતી જમવાની બનાવતી ગઈ ભાણિયાને લેવા. એ જતા બાળ મંદિરે, એટલે ભાણિયાને લઈને આવે પછી આપણે જમી લઈએ. એટલાની જીવડા આવી જાવ. બે રોકેટો આવી જશે અમારી. ક્યાં જતા એલા? હે વાહ વાહ. ક્યાં જતા બે તમે? પાણી પીતા હું. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. આ બે તો ફેફસીની બાકાજી મંડી બોલાવવા, કારણ કે એ બાળ મંદિરેથી કરીને આવ્યા નાસ્તો. કા નાસ્તો કરીને આવ્યા ને? શું હતું નાસ્તામાં? વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ છે ને. તો મારા હાટું ફેફસી કેમ ન લેવા? કેમ ખાલી? તો હું તમારા હાટું ભાગ નથી લેવો કાંઈ. દાડે એમને એવું લાવ્યો કેરી ને. તમારે ખાવાનું છે તો મારા હાટું ભાગ લાવીશું ને. હા વાહ ભાઈ વાહ. બસ. પછી આપણે ઘરેથી બે દાડમ લાવ્યા હતા. એ દાડમ બે ભાણિયાને ફોલી દીધા. એ બેઠા બેઠા બાકાજી કે બોલાવે એકલા. ફાઇનલી આપણે આપણી જલપરીને કરી નાખી, નવરાવી ધોરાવીને એક નંબર. કાંઈ ઘટે નહીં બનાવી નાખી છે. હવે આને લઈને જવાનું છે આપણે હીરા કહું. આવી જાય સીધા આપણા ભાઈબંધની દુકાને માવો ખાવા, પછી જાય ઘેરે ને મળીએ આગળ વિડીયોમાં. બનાવે તો મિત્રો અને મારા કલેજા. આપણે દોસ્તાની દુકાને માવો ખાઈને પછી આપણે વહી આવ્યા અહીંયા રીલ બનાવવા. આ મારી જલપરી ને અહીંયા એકાદી રીલ બનાવવાની છે. પછી રીલ શૂટ કરીને મેકવાની છે ઇન્સ્ટાગ્રામમાં. ને આજનો વિડીયો કરીએ અહીંયા પૂરો. જો તમને વ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરજો. આ મારો પહેલો મોટો વ્લોગ હતો. હવેના વ્લોગ પછી ધીમે ધીમે આવતા રહે. તમે સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો તો વિડીયો સારા બનાવીએ અને મજા આવે. મળીએ નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી રામ.